નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે વિધાન જે વાક્યો હતા તે આપણે ભણી ચૂક્યા છીએ। આજે હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય જોઈશું। વિધાન વાક્યની અંદર આપણે જે સર્વનામના ફેરફારો જોયા, સાથે સાથે કાળસૂચક જે શબ્દો હતા એમાં પણ આપણે પરિવર્તન કર્યું। તો હવે ત્યારબાદ જે છે આપણે પ્રશ્નાર્થ વાક્ય છે એને સમજીશું। પ્રશ્નાર્થ વાક્ય છે સૌથી પહેલા તો પ્રશ્નાર્થ વાક્ય જે છે નોર્મલી કદાચ એવું પૂછવામાં આવે કેને કહેવાય, તો બધા પાસે જવાબ હોય કે જેમ કે આખું જે સેન્ટેન્સ હોય એની પાછળ ક્વેશ્ચન્સ માર્ક આપેલ હોય તો એ નિશાની ઉપરથી ખબર પડી જાય। પણ હા, એના સિવાય બીજું શું હોય, એની અંદર ફેરફાર શું જોવા મળે, તો ઘણા બધા પ્રકારના ફેરફાર હોય। જેમ કે સામાન્ય રીતે જોઈએ તો પ્રશ્નાર્થ વાક્ય છે ને બે પ્રકારના હોય। પ્રકાર નંબર 1, પહેલો પ્રકાર કયો હશે, તો એના માટે નોર્મલી જ્યારે WH ક્વેશ્ચન્સથી પ્રશ્નાર્થ બનતા હોય એ એક પ્રકારના કહેવાય, અને ત્યારબાદ સહાયકારક ક્રિયાપદની મદદથી બનતા પ્રશ્નાર્થ વાક્યો પણ હોય। તો આ મુજબ અહીંયા પ્રશ્નાર્થ વાક્યમાં સૌથી પહેલા આવશે સહાયકારક ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ વાક્ય। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નાર્થ વાક્ય તો છે પણ કે સહાયકારક ક્રિયાપદની મદદથી બનતા પ્રશ્નાર્થ વાક્યો। હવે આ કેવા પ્રકારના હોય, તો એના માટે સૌથી પહેલા આપણે સમજવું પડે સહાયકારક ક્રિયાપદ કેને કહેવાય। તો આપણે જે દરેક કાળ હોય તો દરેક કાળની અંદર અલગ અલગ પ્રકારના છે એ હેલ્પિંગ વર્બ્સ આપેલા હોય। આ જે છે એની મદદથી પણ પ્રશ્ન બનતા હોય, બરાબર છે। સપોઝ અહીં એક સેન્ટેન્સ લખું, I will play games tomorrow। આ એક વિધાન વાક્ય છે। આ વિધાન વાક્યને જો આપણે પ્રશ્નાર્થમાં ફેરવવું હોય તો માત્ર ને માત્ર આપણે સહાયકારક ક્રિયાપદ જે આપેલો હોય એને કર્તાની પહેલા જો લખી નાખીએ તો આ જે છે એ પ્રશ્નાર્થ બની જાય। જેમ કે will I play game tomorrow? I will play game tomorrow। હું આવતીકાલે રમતો રમીશ। તો શું હું આવતીકાલે રમતો રમીશ? અહીંયા વિલથી જે પ્રશ્ન બને છે, બરોબર છે, તો એ જે છે એ સહાયકારક ક્રિયાપદ છે વિલ, અને એ જ્યારે આગળ લેવામાં આવે અને ત્યારબાદ કર્તાને એની પાછળ એટલે કે એના પછી રાખવામાં આવશે, ત્યારબાદ ક્રિયાપદ કર્મને અન્ય શબ્દ આપી દે તો આ જે વાક્ય છે એ પ્રશ્નાર્થ બની જાય। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ WH નો ઉપયોગ કે હાવનો ઉપયોગ થયા વગરનું પ્રશ્નાર્થ વાક્ય બન્યું। જે આ પ્રકારના જે સહાયકારક ક્રિયાપદની મદદથી બનતા જે પ્રશ્નાર્થ વાક્યો હોય એને એક આપણે નંબર આપી દઈએ। જેમ કે સાદા વર્તમાન કાળની અંદર વાત કરીએ તો એમિઝાર ન આપેલા હોય ત્યારે, જો ક્રિયાપદ ન હોય ત્યારે। તો અહીંયા એમિઝાર છે એ સહાયકારક ક્રિયાપદ છે। એ રીતના માની લો સહાયકારક ક્રિયાપદની વાત કરીએ બીજું, તો સાદા વર્તમાન કાળની અંદર ક્રિયાપદ આપેલું હોય ત્યારે એમિઝાર આપેલા હોતા નથી। તો એની અંદર પ્રશ્નાર્થ બનાવવા માટે જે ડુ ડઝની જરૂર પડે છે તે સહાયકારક ક્રિયાપદ કહેવાય। તો આપણે જોઈએ કેટલાક આવશે, તો પેલા આવશે ડુ ડઝ। ચાલો આ સાદા વર્તમાન કાળ માટે। પછી ત્યારબાદ આપણે વાત કરીએ તો સાદા ભૂતકાળમાં શું થઈ જશે, ડીડ। આ પણ સહાયકારક ક્રિયાપદ છે, ડુ ડઝ ડીડ। પછી ભવિષ્યકાળ માટે શેલ અથવા તો વિલ, આ પણ સહાયકારક ક્રિયાપદ છે। એ જ રીતના આપણે ચાલુ વર્તમાન કાળની વાત કરીએ તો આપણે એમિઝારની જરૂર પડે, એમ ઇઝ અને આને પણ આપણે સહાયકારક ક્રિયાપદ છે ગણશું। ચાલુ ભૂતકાળમાં વોઝ અને વેર આવશે। ત્યારબાદ પૂર્ણ વર્તમાન કાળની વાત કરીએ તો હેવ અથવા તો હેઝ। પૂર્ણ ભૂતકાળની વાત કરીએ તો હેડ। એ જ રીતના આપણે આગળ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, તો એમાં હેઝ, હેવ અને હેડ એ બધું આવશે।
વિલ ની આ બધા જે છે એ સહાયકારક ક્રિયાપદો છે. એના સિવાય બીજા કયા હોઈ શકે? તો મોડલમાં પણ હોઈ શકે. કેવી રીતના? જેમ કે શેલ છે તો શુડ, વુડ, કુડ, મે, માઇટ એટસેટ્રા. આના સિવાય ઘણા બધા બીજા હોય, બરાબર છે. કદાચ લિસ્ટમાં આપણે ન લીધું હોય પણ હોઈ શકે. તો હા, આ જે છે એ બધાની મદદથી પ્રશ્ન વાક્ય બને, અને આ બધાની મદદથી પ્રશ્નાર્થ વાક્ય બનતું હોવાના કારણે આને આપણે સહાયકારક ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ વાક્યો કહીએ. તો પ્રશ્નાર્થ વાક્યની અંદર એક પહેલો પોઈન્ટ સહાયકારક ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ વાક્યો, એનો સમાવેશ થાય. સેકન્ડ પોઈન્ટ, ચાલો હવે આપણે બીજા પોઈન્ટની વાત કરીએ. બીજો પોઈન્ટ કયો છે? તો એની અંદર WH કે આવથી બનતા પ્રશ્નાર્થ વાક્યો. WH કે હાવથી બનતા પ્રશ્નાર્થ વાક્યો, આ બીજો પોઈન્ટ છે. એટલે કે આપણને એટલી ખબર પડે કે પ્રશ્નાર્થ છે એ બે પ્રકારના હોય. પહેલું, સહાયકારક ક્રિયાપદની મદદથી બનતા પ્રશ્નાર્થ વાક્યો. સેકન્ડ, WH કે હાવથી બનતા પ્રશ્નાર્થ વાક્યો. WH અને હાવ એ જે છે એ સ્પેશિયલી જે છે એ પ્રશ્ન પૂછવા માટે જ, બરોબર છે, આવે એવું જરૂરી નથી. ઘણી વખત છે બે વાક્યોને જોડવા માટે, એટલે કે કન્જક્શન બનાવવા માટે પણ WH નો ઉપયોગ થતો હોય છે. તો અહીંયા બરોબર છે, કયા કામ માટે WH નો ઉપયોગ થયેલો છે એ આપણે જોવું પડે. તો WH માં કયા કયા આવશે? તો નોર્મલી આપણે થોડાક લખી નાખીએ, જેમ કે વોટ, વેન, which, where, whose, બીજા એટસેટ્રા, જે WH થી ઘણા બધા જે ચાલુ થતા હોય તે વગેરે વગેરે. કદાચ આપણે લિસ્ટમાં ન લીધું હોય તો એના સિવાયના પણ જે હોય એ પણ આવશે. ત્યારબાદ હાવથી, તો હાવમાં કયા કયા આવશે? તો એક પોતે હાવ, ત્યારબાદ હાવ મેની, હાવ મચ, હાવ લોંગ, હાવ ડીપ, હાવ ફાર. હાવથી જે તમામ શરૂ થતા હોય પ્રશ્નાર્થ વાક્યો, એનો પણ અંદર આપણે સમાવેશ કરી લેવાનો. વિદ્યાર્થી મિત્રો, તો પ્રશ્નાર્થ વાક્ય છે એ બે પ્રકારના હોય. એની અંદર હવે આપણે થોડું આગળ ભણીએ. માની લો સહાયકારક ક્રિયાપદની મદદથી પ્રશ્નાર્થ વાક્ય બનેલા હોય તો એની જે ફોર્માલિટી છે, જે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ ફેરવશું વાક્ય, ત્યારે પણ અલગ રીતે થશે વાક્ય. સેકન્ડ, WH કે હાવથી બનતા પ્રશ્નાર્થ વાક્યો હશે ત્યારે પણ અહીંયા એની જે રીત છે એ પણ અલગ થશે. તો બંનેની જે રીત છે એ આપણે યાદ રાખવી પડશે. તો એક નોર્મલી શીખવા માટે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે, બરોબર છે, સહાયકારક ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ વાક્ય હોય અને WH થી બનતા પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે આપણે કેવા પ્રકારના ફેરફાર કરીશું તે આપણે જોઈએ. સૌથી પહેલાં આપણે યાદ રાખી લઈશું કે વિધાન વાક્ય જે હતા એની અંદર જ્યારે આપણે સેડની જગ્યાએ, બરોબર, જે આરવી છે એમાં સેડ લખેલું હોય ત્યારે આપણે ઇનડાયરેક્ટમાં ફેરવતા હતા, ત્યારે સેડની જગ્યાએ આપણે વિધાન વાક્યમાં ટોલ્ડ લખતા હતા. એ જ મુજબ હવે અહીંયા પણ જ્યારે વાક્યની અંદર સેડ લખેલું હશે ત્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય હોવાના કારણે સેડની જગ્યાએ હવે આપણે લખવાનું છે આસ્કડ. આસ્કડ એક જ લખાય, તો એના જવાબમાં આસ્ક એક જે છે એ ન લખાય. એના સિવાય ઘણા બધા બીજા પણ હોય, પણ સૌથી વધારે ઉપયોગ જે છે એ આરવી તરીકે સેડની જગ્યાએ આસ્કડનું છે એ સૌથી વધારે ઉપયોગ થાય. ત્યારબાદ કયા આવશે બીજા? તો એના માટે ઇન્ક્વાયર્ડ ઓફ આવશે, ઇન્સિસ્ટ આવશે, બરોબર છે. તો આ બે જે છે એનો પણ ઉપયોગ થશે, અને એ રીતના એ તમામ જે છે એનો ઉપયોગ તો થાય જ છે, પણ સૌથી વધારે છે આસ્કડ જે છે એનો ઉપયોગ વધારે થાય છે. એટલે આપણે આને યાદ રાખીશું. એટલે કે એનો મતલબ જ્યારે પ્રશ્નાર્થ વાક્ય આપેલું હશે તો સેડની જગ્યાએ આપણે આરવીમાં જે સેડ લખેલું હશે તેની જગ્યાએ આપણે આસ્કડનો ઉપયોગ કરીશું. પછી ત્યારબાદ
બંનેના જે નામ આપેલા હશે અથવા તો સર્વનામ આપેલા હશે તે આપણે લખી નાખીશું। ત્યારબાદ અલ્પવિરામ ને કોટેશન આપેલા હશે તો એને આપણે દૂર કરી નાખશું, જે અત્યાર સુધી જે રીતના આપણે કરતા હોય છીએ તે રીતના। ત્યારબાદ આપેલું જે આરએસ નું વાક્ય હશે, આરએસ ના વાક્યમાં કેવી રીતના કરશું, તો આરએસ નું વાક્ય જે હશે ને તેની અંદર આપણે કાળ મુજબ ફેરફાર તો કરવાના જ છે, કાળસૂચક શબ્દનો પણ ફેરફાર કરીશું, પણ હા WH થી ચાલુ થયા છે કે સહાયકારક ક્રિયાપદની મદદથી આ જોવાનું। જો સહાયકારક ક્રિયાપદની મદદથી બનેલા પ્રશ્નાર્થ વાક્યો હશે તો કંજક્શન તરીકે આપણે ઇફ અથવા તો વેધરનો ઉપયોગ કરીશું, ઇફ અથવા તો વેધર। પણ આની અંદર ઇફ છે એ સૌથી વધારે પ્રચલિત છે અને સૌથી સહેલું પડશે। વેધર પણ તમે લખી શકો છો, પણ ઇફ છે બરોબર છે એનો વધુ ઉપયોગ કરવાનો। ઓકે, તો નોર્મલી યાદ રાખવાનું, સેડની જગ્યાએ આપણે આસ્ક્ડ લખીશું, કંજક્શન તરીકે ઇફ નો ઉપયોગ વધુ કરશું, વેધર પણ આવે પણ ઇફ જે છે એ પ્રચલિત છે અને સૌથી વધારે એનો જ બધા ઉપયોગ કરે છે। ઓકે, કેવા તો ત્યારબાદ સહાયકારક ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ વાક્ય હશે તેની અંદર કંજક્શન તરીકે। ત્યારબાદ આપેલું જે વાક્ય છે એ વિધાન બની જાય છે, તો વિધાનમાં જે મુજબ ફેરફાર થાય તે મુજબ આપણે ફેરફાર કરવાના હોય। આ હતું સહાયકારક ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ વાક્યો। ત્યારબાદ વાત કરીશું આપણે WH। માની લો WH થી કે આવતી પ્રશ્નાર્થ બનતા પ્રશ્નાર્થ વાક્ય હોય તો આરવીમાં પણ આપણે જે છે બરોબર છે સેડની જગ્યાએ આપણે આસ્ક્ડ જ આપણે વાપરીશું, એમાં પણ આસ્ક્ડ, પણ હા કંજક્શન તરીકે આપણે અહીંયા WH કે હાઉનો જ ઉપયોગ થાય છે। યાદ રાખવાનું, જ્યારે સહાયકારક ક્રિયાપદની મદદથી પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે આપણે છે ને ઇફનો ઉપયોગ કરીએ છીએ કંજક્શન તરીકે। આરવીમાં બંનેનું છે એ સેમ જ આવશે, આસ્ક્ડ લખીશું, પણ જ્યારે સહાયકારક હોય તો ઇફથી જોડીશું। ત્યારબાદ WH કે હાવથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો હશે ત્યારે પણ ભૂલવાનું નથી કે WH અને હાવ જે છે એ પોતે જ કંજક્શન બનશે, કારણ કે અહીંયા WH જે છે એ પ્રશ્નાર્થ પૂછવા માટે પણ અને કંજક્શન માટે પણ ઉપયોગ થતા હોય છે। તો એ વાક્યની અંદર જો વોટનો ઉપયોગ થશે તો વોટ પોતે કંજક્શન બનશે, અથવા તો વેનનો ઉપયોગ થશે તો વેન જે છે એ પોતે છે એ કંજક્શન બની જશે। અને ત્યારબાદ આપેલું જે વાક્ય છે એને આપણે વિધાનમાં ફેરવાનું હોય। તો આ જે છે એની બરોબર છે ફોર્માલિટી થઈ કે પ્રશ્નાર્થ વાક્ય હશે તો શું કરવાનું, તો યાદ રાખવાનું કે ધેર આર ટુ ટાઈપ ઓફ ધ ક્વેશ્ચન્સ, બે પ્રકારના છે પ્રશ્નાર્થ વાક્ય હોય। કઈ ઇન્ટ્રોગેટિવ કેટલા પ્રકારના હોય, તો બે પ્રકારના। પહેલું સહાયકારક ક્રિયાપદની મદદથી બનતા પ્રશ્નાર્થ વાક્ય, નોર્મલી આ બધા હશે એની અંદર। ત્યારબાદ WH થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો એની અંદર આ અને આના જેવા બીજા બધા હશે। તો જ્યારે સહાયકારક ક્રિયાપદ હોય કે WH નો ઉપયોગ થયેલો હશે ત્યારે સાઈડની જગ્યાએ આપણે આસ્ક્ડ વાપરશું, અને પ્રશ્નાર્થ સહાયકારક ક્રિયાપદની મદદથી બનેલો હશે તો આપણે ઇફનો ઉપયોગ કરીશું। માની લ્યો કે WH નો ઉપયોગ થયેલો હશે તો એ પોતે જ જે છે એનું જે છે એ કંજક્શન બની જાય, એટલે કે WH કે હાવ નો જ ઉપયોગ થાય છે કંજક્શન તરીકે। ચાલો હવે આપણે આને વધુ સમજવા માટે આપણે છે એ વાક્ય જોઈશું। સૌથી પહેલા સહાયકારક ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ વાક્યો આપણે જોઈ લઈએ।
ચાલો એક સરસ મજાનું વાક્ય છે આપણી પાસે. શ્યામ સેડ ટુ રાજીવ, વિલ યુ હેલ્પ મી ઇન માય વર્ક? તું મારા કામમાં મને મદદ કરીશ? સરસ મજાનું વાક્ય છે. આની અંદર માની લઈએ કે આપણે થોડુંક અહીંયા ફેરફાર કરીએ. અહીંયા લખી નાખીએ ટુમોરો. ક્વેશ્ચન્સમાં ચાલો હવે આ જે સેન્ટેન્સ છે એને આપણે વિગતવાર જોઈએ. સૌથી પહેલા ફેરફારમાં કેવી રીતના કરશું? તો એની અંદર પહેલા આવી જશે શ્યામ સેડ ટુ જે છે આરવી આપેલું, આરવીમાં સેડ ટુ આપેલું છે. સેડ ટુ ની જગ્યાએ આપણે લખીશું આસ્ક્ડ. ચાલો આસ્ક શા માટે? તો એનો જવાબ છે કે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે જ્યારે પણ આરવીમાં સેડ આપેલું હશે ત્યારે આપણે વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવશું ત્યારે સેડની જગ્યાએ આસ્ક બની જાય છે. તો શ્યામ આસ્ક્ડ રાજીવ. વાક્યને જોડવા માટે કંજક્શનની જરૂર પડે છે જ્યારે અહીંયા અવતરણ ચિહ્ન અને ડબલ કોટેશન આપેલા હશે ત્યારે, ડબલ કોટેશન અને અલ્પવિરામ આપેલું હશે ત્યારે આપણે એને છે દૂર કરી નાખીશું અને વાક્ય જે છે સીધું ડાયરેક્ટ અહીંયા લખી ન શકીએ. એટલા માટે કંજક્શનની જરૂર પડે. તો અહીંયા આપણે જોવાનું આ વિલ શું છે? તો એક સહાયકારક ક્રિયાપદ છે. જો આ સહાયકારક ક્રિયાપદ હોય તો એનો મતલબ બે પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો હોય. એક સહાયકારક ક્રિયાપદની મદદથી બનતા પ્રશ્નાર્થ વાક્યો અને બીજું WH કે હાવથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો. તો સહાયકારક ક્રિયાપદની મદદથી પ્રશ્નાર્થ વાક્યો હોય તો આપણે કંજક્શન તરીકે અહીંયા જોડવા માટે આપણે ઉપયોગ થશે ઇફનો. એટલે પહેલા ઇફ આપણે લખી નાખવાનો. આટલું લખાઈ જાય ત્યારબાદ હવે આપેલું જે વાક્ય છે એને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીએ ત્યારે હવે બાકીના ફેરફાર છે એ કે મુજબ કરવાના. તો આપેલું વાક્ય જે છે એ વિધાન બની જાય. વિધાન બની જાય તો એનો મતલબ વિધાનની વાક્ય રચના પ્રમાણે ફેરફાર કરવાનો. તો આપણને નોર્મલી ખબર છે કે વિધાનની વાક્ય રચના કેવી છે? SVO. એનો મતલબ સબ્જેક્ટ, વર્બ એન્ડ ઓબ્જેક્ટ, એટલે કે કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો જે વિધાન વાક્ય રચનામાં જે ફેરફાર થાય એ મુજબ અહીંયા આપણે ફેરફાર કરવાના. એટલે કે ડાયરેક્ટમાંથી જ્યારે તમે ઇનડાયરેક્ટમાં ફેરવો છો પ્રશ્નાર્થ વાક્યને ત્યારે આપેલું જે વાક્ય છે એ વિધાન બની જાય છે. તો આપણે ઇફ લખી નાખ્યું ત્યારબાદ આપેલું જે વાક્ય છે તેની અંદર જો આપણે હમણાં થોડી વાર પહેલા જોયું કે સહાયકારક ક્રિયાપદની મદદથી પ્રશ્નાર્થ જે બનતો હશે તેની અંદર જે સહાયકારક ક્રિયાપદ છે એ જે છે બરોબર પહેલા આવી જાય અને પ્રશ્નાર્થ વાક્ય જે છે બનાવવા માટે કર્તાને છે એ પાછળ લેવો પડે. જેમ કે અહીંયા નોર્મલી વિધાન વાક્ય કેમ થાય? તો યુ વિલ હેલ્પ મી ઇન માય વર્ક ટુમોરો. તો અહીંયા જે આપેલું વાક્ય છે એમાં જો વિલને આગળ લઈ લેવાના કારણે અહીંયા વિલ યુ હેલ્પ મી ઇન માય વર્ક ટુમોરો એવું બની ગયું, એટલે પ્રશ્નાર્થ બની ગયું. આ પ્રશ્નાર્થ વાક્ય છે એને વિધાન બનાવવું હોય તો નોર્મલી જે રીતના ફેરફાર ઉલટો કર્યો એ રીતના આપણે સીધો કરી નાખીએ તો વાક્ય જે છે એ વિધાન બની જશે. એટલે એનો મતલબ સૌથી પહેલા આજે આપેલું વાક્ય છે આપણે એને SVO પ્રમાણે ગોઠવીશું. એટલે કે એનો મતલબ યુ છે એ હંમેશા કર્તા કહેવાય તો પહેલા કર્તાને આપણે આગળ લેશું. પણ યુ છે એ કેના માટે વપરાણું છે? સર્વનામના ફેરફાર પણ આપણે કરવાના છે. એટલે યુ જે છે એ સાંભળનાર માટે હંમેશા આઈ વપરાશે, મી વપરાશે, માય અને માઇન વપરાશે બોલનાર માટે. સાંભળનાર માટે હંમેશા યુ, યોર અને યોર્સ જે છે એ એના માટે વપરાશે. પણ જ્યારે નામ આપેલા હશે તો એ આઈ કે મી, માય અને માઇન અને યુ અને યોર અને યોર્સ એનો ઉપયોગ ક્યારેય થતો નથી. એની જગ્યાએ આપેલા જે નામ છે એના સર્વનામનો ઉપયોગ કરવો પડે છે. તો અહીંયા પણ યુ એટલે કેની વાત થાય? તો યુ એટલે એનો મતલબ થાય અહીંયા યુ એટલે કેની વાત થાય? તો રાજીવ. અહીંયા શ્યામ જે છે એ કહે છે કે ને રાજીવને વિલ યુ એટલે રાજીવ, એટલે કે રાજીવ તું મને મદદ કરીશ કરે તો મારા કામમાં, એટલે શ્યામે આવું કહ્યું. એનો મતલબ અહીંયા યુ જે છે એ રાજીવ માટે વપરાય. રાજીવ એક વચન અને ત્રીજો પુરુષ એટલે કે હીની અંદર આવશે તો રાજીવનું સર્વનામ થશે હી. એટલે એનો મતલબ આપણે અહીંયા લખવું પડશે હી. ત્યારબાદ આપણે શીખી ગયા કે જ્યારે મોડલ હોય કે સહાયકારક ક્રિયાપદ હોય
ત્યારે જો શેલ અને વિલ આપેલું હશે તો બંનેનું વુડ થશે। એ પણ આપણે અભ્યાસ કરી લીધો છે કે શેલનું વુડ શા માટે થાય છે, એ પણ આપણે શીખી લીધું। શુડ નહીં પણ વુડ થશે, વિલનું પણ વુડ થશે, શેલનું પણ જે છે એ વુડ થશે। અહીંયા વિલ જ આપેલું છે એટલે કંઈ પ્રશ્ન નથી, પણ યાદ રાખવાનું છે કે પ્રશ્નાર્થમાંથી આપણે વિધાન વાક્ય બનાવવું હોય તો પેલું કામ છે એ કરતા આવે, ત્યારબાદ છે ક્રિયાપદ આવશે। તો ક્રિયાપદ કેવું છે તો વિલ અને હેલ્પ, આ બંને છે એ ભેગા થાય એટલે ક્રિયાપદ બની જાય, વિલ હેલ્પ। એટલે વિલનું આપણે છે એ નિયમ મુજબ વિલનું શું થશે તો વુડ, તો વુડ લખી નાખશું। હી વુડ હેલ્પ, હેલ્પ જે છે એ હેલ્પ જ રહેશે। અહીંયા છે હેલ્પનું હેલ્પડ કરવાની જરૂર નથી। ચાલો, હી વુડ હેલ્પ ત્યાં સુધી થઈ ગયું, વર્બ આવી ગયો। ઓકે, હવે અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે કર્મનો। કર્મ કેવું છે તો મી, મી એટલે કેની વાત થાય છે તો જે બોલનાર હોય એ પોતા માટે હંમેશા આઈ વાપરશે, અને ત્યારબાદ પોતાની વાત કરતો હોય ત્યારે મી માય બરોબર છે એનો ઉપયોગ કરશે। તો અહીંયા મી છે એ કેના માટે વપરાશે તો શ્યામ માટે। શ્યામ જે છે એનું સર્વનામ થશે હી, પણ હા એટલે કે એ કદાચ એના માટે વાત કરતો હોય, જો એ કર્તા તરીકે ઉપયોગ કર્યો તો આય આવે, પણ હા એને વાપરેલું છે મી, મી એટલે એનું કર્મ છે આઈનું, બરોબર છે। તો આપણે એનું સર્વનામ થશે શ્યામનું હી, તો હીનું આપણે એનું કર્મ મેકવું પડશે, કારણ કે આઈનું એને મી કરેલું છે કર્મ, તો અહીંયા હીનું થઈ જશે હિમ। એટલે કે અહીંયા શ્યામ છે હિમ આવશે તો હીનું થઈ જશે હિમ, કારણ કે આ જે છે એ કર્મ મેકેલો છે કેનો તો આઈનો કર્મનો છે મી કર્યો, તો અહીંયા હિમ આપણે કરવાનું, કારણ કે હિમ છે એ કેનો હીનો કર્મ છે। કર્મ મેકેલો હોય તો આપણે કર્મ મેકવાનું, કરતા મેકેલો હશે તો કરતા મેકીશું, જે પણ મેકેલું હશે એ મુજબ ફેરફાર આપણે કરતું રહેવું પડશે। ચાલો, હિમ આવી ગયું, ત્યારબાદ ઇન માય, માય એટલે કેની વાત થાય ફરીથી શ્યામ માટે છે એનો ઉપયોગ થયો છે અહીંયા માય, જેમ કે આઈ મી માય। ઓકે, એના માટે થોડુંક અહીંયા લખી લો જેથી કરીને આપણે પ્રોબ્લેમ ન થાય। કરતા કર્મ ને સંબંધક આઈ મી માય ને માય। હવે આપણે સર્વનામ છે હી, તો હી કર્મ થશે હિમ, સંબંધક જે છે એ બે આવે, એની અંદર અહીંયા થશે હીઝ અને અહીંયા થશે હીઝ। હવે આપણે અહીંયા જો મીનો ઉપયોગ એને કરેલો હતો કર્તા તરીકે, તો મી છે તો એનું સર્વનામ તો હી થાય, પણ એને આઈનું મી કર્યું એટલે કે આઈ કરતા બનશે, બરાબર છે। જો કરતા આપ્યો તો હી લખે, પણ કર્મ આપ્યો એટલે આપણે કયું લખવું પડે હિમ, એટલા માટે અહીંયા હિમ આવ્યું। ત્યારબાદ ઇન માય, માય એટલે અહીંયા સંબંધક રૂપ જે છે એનો ઉપયોગ કર્યો છે માય, તો એની નીચે જ આવશે હીઝ। તો નોર્મલી આપણને ખબર પડે કે શ્યામ છે એ હિમ આવશે, અને એને માય જે વાપરેલું છે એની જગ્યાએ અહીંયા આપણે એનું સંબંધક રૂપ જે છે એ આપણે મેકવું પડશે, એટલે કે માયની જગ્યાએ આવશે હીઝ। વર્કનું થઈ જશે વર્ક, અને ટુ છે તો એનું થઈ જશે, આપણે જે છે એ શીખી ગયા છીએ કે જ્યારે પણ કાળસૂચક શબ્દ આવે તો એને છે એ ફેરવવા પડશે, જેમ કે અહીંયા ટુમોરો હોય તો ધ નેક્સ્ટ ડે થશે, અને આ વાક્ય છે છેલ્લે એન્ડમાં આપણે પૂર્ણ વિરામ મેકીશું, કારણ કે આ વાક્ય વિધાન બની જાય છે પ્રશ્નાર્થમાંથી, તો પ્રશ્નાર્થમાંથી જ્યારે વિધાન બને ત્યારે આપેલું જે વાક્ય છે એની એન્ડમાં આપણે પૂર્ણ વિરામ મેકવું પડશે। ચાલો, હવે આ હતું સહાયકારક ક્રિયાપદની મદદથી બનતા પ્રશ્નાર્થ વાક્યો। હવે આપણે WH નો ઉપયોગથી બનતા પ્રશ્નાર્થ વાક્યનું એક આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ। તો આ જે છે એ વાક્યને વધુ સારી રીતે સમજવા માટે ફરીથી એક વખત રિપીટ કરી લેજો। હવે આપણે સેકન્ડ સેન્ટેન્સ જોઈએ। Amit said to Javin, વાક્યમાં અલ્પવિરામ ડબલ કોટેશનની અંદર where is
યોર કી ક્વેશ્ચન્સમાં ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા. ચાલો, અમિતે જેવિનને કહ્યું વેર ઇઝ યોર કી, તારી ચાવી ક્યાં છે? ચાલો, એવા પ્રકારનું સેન્ટેન્સ હશે ત્યારે આપણે જોઈ લેવાનું કે જો અહીંયા ઉપયોગ કેનો થયેલો છે? WH નો. ત્યારબાદ અહીંયા જોવાનું કેવું છે? તો પ્રશ્નાર્થ છે. જો પ્રશ્નાર્થ હોય તો જ્યારે જવાબ લખીએ ત્યારે સૌથી પહેલા લખીશું આપણે અમિત સેડ જે છે, સેડ ની જગ્યાએ વિધાનો તો આપણે ટોલ્ડ લખીએ, પણ પ્રશ્નાર્થ છે. પ્રશ્નાર્થ હોવાના કારણે આપણે લખીશું આસ્ક્ડ. અમિત આસ્ક્ડ કેને વાત થાય છે? તો જેવિન. અમિત આસ્ક્ડ જેવિન. હવે યાદ રાખવાનું, બે પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય હશે અને બે પ્રકારની અંદર પહેલો પ્રકાર સહાયકારક ક્રિયાપદની મદદથી પ્રશ્નાર્થ વાક્ય છે બનતા હોય તેનો ઉપયોગ થયેલો હોય તો આપણે લખેલું ઇફ. પણ હા, સેકન્ડ, જો WH કે હાવથી બનતા પ્રશ્નાર્થ વાક્યો હશે તો એ WH કે હાવ જે છે એ પોતે જ એના કંજક્શન બની જાય છે, સહાયકારક ક્રિયાપદ બને ની જેમ છે. આમાં ફેરફાર થશે નહીં. એટલે કે એનો મતલબ વેર આપેલું છે અહીંયા, બરોબર છે? તો વેરનું આપણે શું કરશું? એનો મતલબ અહીંયા એ જે છે એ પોતે જ એનું કંજક્શન બનશે, તો આપણે મૂકી દઈએ વેરનું વેર. ત્યારબાદ આપેલું જે વાક્ય હોય ને એને આપણે બનાવી નાખીએ વિધાન. વિધાન વાક્ય બનાવવા માટે વાક્ય રચના પ્રમાણે ફેરફાર કરવાના. SVO તો ઇઝ જે છે એ નોર્મલી આપણે સમજી શકીએ વર્બ છે, એટલે કે સહાયકારક ક્રિયાપદ પણ કહેશું, ટુ બી નું રૂપ કહેશું, વર્બ પણ કહેશું. તો આપણે અહીંયા યોર કી જે છે એ વાક્યની અંદર શું છે? તો એ કર્તા છે. તો આપણે અહીંયા સૌથી પહેલા કર્તાને આપણે આગળ લઈશું, જેમ કે વેર આવી ગયું. ત્યારબાદ હવે વાક્યને વિધાનમાં ફેરવવાનું છે, તો અહીંયા યોર કી. યોર એટલે કેની વાત થતી હશે? તો વાત થાય છે સાંભળનારની. સાંભળનાર કોણ છે? જેવિન. જેવિન મીન્સ હી. એક વચન ત્રીજો પુરુષ. જેવિનનું સર્વનામ જે છે એ હી થશે. અને ત્યારબાદ અહીંયા આપણે થોડુંક અહીંયા સમજી લઈએ. માનો કે યુનો ઉપયોગ થયેલો હશે તો યુનું કર્મ થશે યુ. યુનું સંબંધક રૂપ જે છે એની અંદર અહીંયા આવશે યોર. ત્યારબાદ અહીંયા આવશે યોર સ. તો જોવાનું કેનો ઉપયોગ થયેલો છે. ઓકે, તો અહીંયા નંબર 3 સંબંધક રૂપમાં પહેલું જે છે કોલમ એની અંદર યોર આપેલું છે એનો ઉપયોગ થયો છે. જો આનો ઉપયોગ થાય તો આપણે એ જ, બરોબર છે, જે હરોળમાં આવતું હોય, લાઈનમાં આવતું હોય જેમ કે હીઝ, એનો ઉપયોગ કરવો પડશે, કારણ કે સર્વનામ છે, બરોબર છે. જેવિનનું હી થાય, હીનું કર્મ હિમ થાય અને એને સંબંધક રૂપ યોર વાપર્યું તો એના ઉપર જ એક્ઝેક્ટ હીઝ આપેલું છે. તો હીઝ જે છે, બરોબર, એ છે એ સંબંધક રૂપ અહીંયા મેકવું પડે છે, કારણ કે અહીંયા જેવિનની જગ્યાએ જો અહીંયા યોરનું યોર આપણે રાખી દઈએ તો અહીંયા જે વાક્ય છે એનો કોઈ જે છે એ આપણા, માનો કે આઈનું આપણે આઈ મેકી દઈએ તો એનો મતલબ આપણી વાત થાય, બરોબર છે. તો અહીંયા એ જ મુજબ છે એ સર્વનામમાં ફેરફાર કરવા પડે. એટલે કે અહીંયા આપણે હવે યોર કી, યોર એટલે કેની વાત થાય છે? તો જેવિનની. જેવિન આવશે હીમાં, તો એનું હીનું જે સર્વનામ મુજબ ફેરફાર કરીએ તો આવશે વેર હીઝ કી. અને ઇઝ છે તો યાદ રાખીએ આપણે સાદો વર્તમાન કાળ છે, જે કાળમાં ફેરફાર છે એ મુજબ કરવાનો હોય. સાદો વર્તમાન કાળ છે એ સાદો ભૂતકાળ બની જાય છે. એટલે કે એનો મતલબ વાક્યની અંદર જો એમ ઇઝ આર આપેલા હોય તો વચન મુજબ વોઝ અથવા તો વેર છે એ આપણે મૂકવા પડે છે. એક વચન હોય તો વોઝ આવશે, બહુવચન હશે તો વેર આવશે. અહીંયા જે છે કી, અહીંયા કી લખ્યું છે કી, એનો મતલબ એક વચનમાં આપેલું છે. જો બહુવચન હોત તો અહીંયા છે પાછળ કદાચ એસ લાગે, બરોબર છે, તો એનાથી બહુવચન થઈ જાય, પણ બહુવચન નથી. તો વેર હિઝ કી અને ઇઝ નું થઈ ગયું વોઝ. અને ત્યારબાદ આવશે પૂર્ણ વિરામ, કારણ કે વાક્ય જે છે પ્રશ્નાર્થમાંથી વિધાન બની જાય છે. તો વેર હિઝ કી વોઝ, આ એનો છે જવાબ. વિદ્યાર્થી મિત્રો, આને વધુ સમજવા માટે આપણે થોડીક એક્સરસાઇઝ જોઈએ. ચાલો, વધુ એક્સરસાઇઝને સમજવા માટે, પ્રશ્નાર્થને વધુ સમજવા માટે હવે આપણે થોડીક એક્સરસાઇઝનો અભ્યાસ કરીશું.
સૌથી પહેલા સીતા said to Ram, will you bring this deer for me? ચાલો સૌથી પહેલા અહીંયા will નો ઉપયોગ થયેલો છે એટલે કે એનો મતલબ બે પ્રકારના સહાયકારક ક્રિયા બે પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય હોય એની અંદર પહેલું સહાયકારક ક્રિયાપદ છે તેની મદદથી બનતો પ્રશ્નાર્થ વાક્ય છે એટલા માટે સૌથી પહેલા સીતા આપેલા નામને હમણાં લખી નાખીશું said to ની જગ્યાએ આપણે લખવું પડશે asked કારણ કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો said ની જગ્યાએ આવશે asked રામ વાક્યને જોડવા માટે કંજક્શનની જરૂર પડે છે અને અલ્પવિરામ અને ડબલ કોટેશન જે છે એને આપણે અહીંયાથી દૂર કરી નાખવાના હવે વાક્યને જોડવા માટે કંજક્શન તરીકે આવશે if શા માટે કારણ કે જો સહાયકારક ક્રિયાપદ ની મદદથી બનતા પ્રશ્નાર્થ વાક્ય હોય તો સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે if અથવા તો whether નો ઉપયોગ કરવો પડે છે ચાલો તો if આવી ગયું આપેલું જે વાક્ય હશે એને આપણે બરોબર છે પ્રશ્નાર્થમાંથી વિધાનમાં ફેરવવું પડે એટલે એનો મતલબ SVO ની વાક્ય રચના છે તેના ઉપર આપણે ફોકસ કરવાનું તો સૌથી પહેલા કર્તા આગળ આવશે ત્યારબાદ ક્રિયાપદ બરોબર છે તો કર્તા કયું બનશે તો યુ છે એ કેના માટે વપરાયેલું છે તો યુ છે એ સાંભળનાર કોણ છે તો હી અહીંયા રામ છે રામ જે છે એ એક વચન ત્રીજો પુરુષ એટલે કે હી માં આવશે તો આપણે રામ લખવાની જગ્યાએ એનું સર્વનામ લખવું પડશે એટલે અહીંયા લખીશું આપણે હી અહીંયા વિલ આપેલું છે તો સેલ અને વિલ હોય તો એનું વુડ થાય તો એ મુજબ આપણે ફેરફાર કરીશું કારણ કે વિલ અને આ બ્રિંગ બંને ભેગા થઈને બનશે ક્રિયાપદ તો બીજું સ્થાન છે ક્રિયાપદનું તો ક્રિયાપદનું છે એ વિલનું આપણે વુડ કરવાનું તો હી વિલનું થઈ જશે વુડ અને બ્રિંગનું શું થશે તો બાયનું થશે બોટ બરોબર છે બ્રિંગનું થશે બ્રોટ થાય પણ હા જ્યારે મોડલ ઓક્ઝરીસ આપેલી હશે તે સાથેનું જે ક્રિયાપદ છે એ હંમેશા મૂળ જ આવે જે આપેલું છે એને એમ જ લખવું પડે છે બરોબર છે એટલા માટે બ્રિંગનું આપણે લખી નાખીશું બ્રિંગ હી વુડ બ્રિંગ ઇફ હી વુડ બ્રિંગ ધીસ સાથે સાથે આપણે જે કાળસૂચક શબ્દોની જે બધામાં ફેરફાર થશે એ મુજબ આપણે ફેરફાર પણ કરતા જઈશું જેમ કે ધીસ નું થશે ધેટ he would bring that deer for me એટલે કોણ છે સીતા મીન્સ બોલનાર છે એ આવશે એક વચન ત્રીજો પુરુષ સી માં તો સી હોય તો અહીંયા આપણે આઈ નું મી થયું તો સી નું થશે હર એનું કર્મ આઈ નું કર્મ છે એ મી થાય છે તો સી નું કર્મ થશે હર એનો મતલબ આપણે અહીંયા આપણે હર લખવું પડશે અને પ્રશ્નાર્થ વાક્ય છે બરોબર છે એને વિધાનમાં ફેરવવાને કારણે પ્રશ્નાર્થ પણ નીકળી જશે અને ત્યારબાદ છે એ પૂર્ણ વિરામ કરી નાખવાનું સીતા asked Ram if he would bring that deer for her એનો જવાબ ત્યારબાદ સેકન્ડ જે સેન્ટેન્સ છે એ આપણે જોઈશું નૈના said to Mona do you know who is coming here tomorrow એના જવાબમાં પહેલા તો આપણે લખી નાખશું નૈના said to છે એની જગ્યાએ આવશે asked Mona વાક્યને જોડવા માટે કંજક્શન તરીકે આવશે ફરીથી ડુ નો ઉપયોગ છે સાદો વર્તમાન કાળ છે સાદા વર્તમાન કાળમાં જ્યારે આપણે પ્રશ્નાર્થ બનાવવું હોય ત્યારે ડુ યુ નો ડુ થી ચાલુ થાય અને હા ઇઝ કમિંગ આ છે એનું ચાલુ વર્તમાન કાળ ઓકે તો આપણે પેલું વાક્ય અહીંયા અને ત્યારબાદ હુ થી અહીંયા આપેલું છે તો ઘણા બધા કન્ફ્યુઝ થશે કે સર આની અંદર ડુ થી ચાલુ થાય છે અને હુ થી પણ ચાલુ થાય છે બરોબર છે તો આની અંદર પ્રશ્નસૂચક શબ્દ કયો છે તો એના માટે કીધું કે પ્રશ્નસૂચક શબ્દ છે ને ડુ થી પ્રશ્ન ચાલુ થાય છે અને જ્યારે હુ જે છે ને અહીંયા એક કંજક્શન તરીકે ઉપયોગ થયેલો છે એટલા માટે ડુ યુ નો હુ ઇઝ કમિંગ હિયર ટુમોરો તને ખબર છે આજે કોણ અહીંયા આવતીકાલે કોણ અહીંયા આવશે આ રીતનો પ્રશ્ન પૂછ્યો છે એટલે કે અહીંયા હુ જે છે એ પોતે પ્રશ્નસૂચક તરીકે નહીં પણ એક કંજક્શન તરીકે ઉપયોગ થયેલો છે તો આપેલું જે વાક્યમાં છે આપણે એ મુજબ જ ફેરફાર કરતા જઈશું જેમ કે ડુ છે એ ક્યારે પણ બરોબર છે વિધાન વાક્યમાં આવતું નથી કારણ કે આપેલું જે વાક્ય હોય ને એ
મોટા ભાગે નથી આવતું, પણ આપેલું જે વાક્ય છે એને આપણે પ્રશ્નાર્થમાંથી વિધાનમાં ફેરવશું. તો વિધાનમાં ફેરવીએ ત્યારે ડુ છે એ આવતું નથી. ડુ અને ડઝ એ જે છે એ બે જ કન્ડિશનમાં આવશે સાદા વર્તમાન કાળની અંદર, બરાબર છે. અથવા તમે ભૂતકાળમાં ફેરવો તો પણ કયા કન્ડિશનમાં? તો પ્રશ્નાર્થ બનાવવા અને નકાર બનાવવા. નકાર તો વાક્ય છે નહીં. ઓકે, તો પ્રશ્નાર્થ બનાવવાનું છે, પણ પ્રશ્નાર્થ જે છે એનું તો ઇનડાયરેક્ટમાં છે એ વિધાન વાક્ય બની જાય, એટલે એનો મતલબ અહીંયા એની જરૂર પડશે નહીં. તો હવે ત્યારબાદ આપણે અહીંયા જોઈએ, યુ આપેલું છે. યુ એટલે કેના માટે વપરાય? ઓકે, તો સાંભળનાર. આ બોલનાર છે, આ સાંભળનાર છે. સાંભળનાર છે એ કેમ આવશે? મોના. મોના એટલે કે એક વચન ત્રીજો પુરુષ સી. એના પહેલા કંજક્શન તરીકે આપણે મેકી દઈશું ઇફ, બરોબર છે. કારણ કે ડુ થી ચાલુ થાય છે, સહાયકારક ક્રિયાપદ છે. સહાયકારક ક્રિયાપદ હોવાના કારણે આપણે અહીંયા ઇફ લખવું પડે છે. યુ જે છે, યુ એટલે કેના માટે વપરાય? તો મોના માટે, એટલે એનો મતલબ સી. ડુ છે એ પ્રશ્નાર્થ પૂછવા માટે છે, એ હંમેશા ઉપયોગ થતો હોય છે. પણ હા, આપણે આપેલું જે વાક્ય છે સાદો વર્તમાન કાળ, એને આપણે સાદા ભૂતકાળમાં ફેરવવું પડશે. એનો મતલબ અહીંયા જે નો લખ્યું છે, નો નું થઈ જશે ન્યુ. જો પ્લે લખ્યું હશે હોત તો આપણે પ્લેડ કરત, બરોબર છે. બ્રિંગ નું આપણે બ્રોટ કરત, બાય નું આપણે બોટ કરત, પણ અહીંયા નો આપેલું છે તો નો માં ન્યુ થશે, બરોબર છે. એટલે ફરીથી આપણે પહેલા સૌથી પહેલા છે કંજક્શન તરીકે ઇફ વાપર્યું. ડુ ડઝ આપેલું હોય તો એ નીકળી જાય પ્રશ્નાર્થમાં. વિધાન બનાવવાનું છે એટલા માટે ડાયરેક્ટ કરતા પછી તરત V2 એ જે છે એની વાક્ય રચના છે સાદા ભૂતકાળની, કરતા પછી V2 આવે, પછી કર્મ ને અન્ય શબ્દને બધું આવશે. તો ઇફ સી ન્યુ, હુ કંજક્શન તરીકે આપ્યું છે તો આપણે પણ એમના જ લખી નાખીશું હુ. ઇઝ છે તો આપણે શીખી ગયા કે સાદો વર્તમાન કાળ કે ચાલુ વર્તમાન કાળ, જ્યારે એમિઝારનો ઉપયોગ થયેલો હશે ને ત્યારે આપણે વચન મુજબ છે ને એનું વોઝ અથવા તો વેર કરવામાં આવે છે. અહીંયા હુ છે એટલે કે આપણને કરતા ખબર નથી કોણ છે, એટલા માટે અહીંયા ઇઝ એક વચનમાં આપેલું છે તો આપણે એક વચનનું રૂપ એને ધ્યાનમાં રાખીને આપણે વોઝ મેકી દેવાનું, એટલે કે ચાલુ વર્તમાન કાળ છે એ ચાલુ ભૂતકાળમાં જશે. ઇઝ નું થઈ ગયું વોઝ, અને કમિંગ છે એ તો ચાલુ કાળ દર્શાવે છે. તો ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળની અંદર હંમેશા ટુ બી પ્લસ આઈએનજી આવે, તો અહીંયા પણ ટુ બી પ્લસ આઈએનજી. ઇઝ છે તો વર્તમાન દર્શાવે તો ચાલુ વર્તમાન કાળ, વોઝ છે ભૂતકાળ દર્શાવે તો ચાલુ ભૂતકાળ, તો ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળની અંદર જાય. હિયર એટલે અહીં, બરોબર છે. તો આ છે સ્થળ દર્શક તરીકે આપેલું છે, તો હિયર નું થઈ જશે ધેર, અને ટુમોરો નું થશે ધ નેક્સ્ટ ડે. અને વાક્ય છે એ વિધાનમાં ફેરવાનું હોવાથી છેલ્લે લાસ્ટમાં આપણે મેકી દઈશું પૂર્ણ વિરામ. ચાલો એના પછીનું નેક્સ્ટ આપણે જોઈએ. એના પછીનું યામિની સેડ ટુ રીટા. અહીંયા નામ આપેલું છે તો આપણે એ પ્રમાણે ફેરફાર કરીશું. જેમ કે યામિની સેડ ટુ ની જગ્યાએ આવશે આસ્ક્ડ રીટા. વાક્યને જોડવા માટે કંજક્શનનો ઉપયોગ થશે. અલ્પવિરામ ને ડબલ કોટેશન છે એ નીકળી જશે, પણ જ્યારે WH નો ઉપયોગ થયેલો હશે તો એ પોતે જ જે છે એનું કંજક્શન બની જાય, એટલે કે આપણે મૂકી દેવાનું વેરનું વેર. બાકીનું જે વાક્ય છે એની અંદર આપણે છે ને વિધાન મુજબ ફેરફાર કરવાના. તો વિધાનની અંદર SVO ની વાક્ય રચના જોઈએ તો સૌથી પહેલા એસ આ બંને હેવ અને પુટ ને ભેગા કરીએ એટલે બની જશે વર્ગ. એસ વી અને આ છે ઓ. હવે આપણે આ રીતના આપણે એને ગોઠવવું પડશે, બરોબર છે. સૌથી પહેલા આપણે સમજીએ હેવ લખ્યું છે તો કયા કાળનું વાક્ય હશે? તો એના માટે સાદા વર્તમાન કાળ સાથે હંમેશા ક્રિયાપદને એસ કે ઈએસ લાગે. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી લાગે. પૂર્ણ વર્તમાન કાળ હેવ અથવા તો હેઝ એની સાથે હંમેશા V3 એટલે કે ભૂતકૃદંત છે એનો ઉપયોગ થાય છે. તો આપણે વાક્ય રચના જોઈએ તો વેર હેવ યુ પુટ યોર બુક. આ હેવ છે આપણને આપેલું જ છે તો એનો મતલબ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે, પણ હા અહીં ભૂતકૃદંત છે કે નહીં? તો હા, યાદ રાખવાનું પુટ 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 એનું V1 પણ પુટ થાય, V2 એ પણ પુટ થશે, અને V3 એટલે કે ભૂતકૃદંત પણ એનું પુટ પુટ
થશે, બરોબર છે. એટલે કે અહીંયા એ ભૂતકૃત દંત જ આપેલું છે. ઓકે, સો સૌથી પહેલા હવે આપણે કર્તાને આગળ લેશું, એટલે કે યુ. યુ એટલે કેની વાત થશે? તો રીટા. રીટા છે યુ, રીટાનું સર્વનામ થશે સી, એટલે આપણે અહીંયા લખીશું સી. વેર સી, હેવ આપેલું છે. હેવ જે છે એ હવે આપણે લખીશું, કારણ કે હવે આપણે એસ પછી વી આવશે. વી એટલે વર્બ, વર્બમાં હેવ પુટ થાય, તો હેવ પુટનું હેવનું થઈ જશે હેડ. શા માટે થયું? તો યાદ રાખજો, પૂર્ણ વર્તમાન કાળ જે છે એ ડાયરેક્ટ વાક્યમાં આપેલું હશે, તો જ્યારે આપણે ઇનડાયરેક્ટમાં ફેરવતા હોઈએ છીએ ત્યારે હેવ અથવા તો હેઝનું હેડ થઈ જશે, અને સાથેનું ક્રિયાપદ છે V3 બંનેમાં આવે, તો અહીંયા જે આપેલું છે એ લખી નાખવાનું થઈ જાય. ઓકે, તો સી હેડ પુટનું પુટ, સી હેડ પુટ યોર. યોર એટલે મીન્સ કેની વાત થાય છે? પાછું રીટાની, સાંભળનારની ટૂંકમાં, એટલે કે અહીંયા યોર, એનો મતલબ સી, હર અને પાછું આવશે હર. યુ, યુ અને યોર થશે તો હી, સોરી સી, હર અને પાછું હર, એટલે કે અહીંયા ફરીથી આવશે હર, અને બુકનું છે એ બુક જ યે, અને વાક્ય વિધાન બની જાય, એટલે કે પૂર્ણ વિરામ નીકળી જાય, અને ત્યારબાદ છે એ ફૂલ સ્ટોપ આવશે. જવાબ થશે આવી રીતના, યામિની આસ્ક્ડ રીટા વેર સી હેડ પુટ હર બુક. તો આ એનો હતો જવાબ. લાસ્ટ એક સેન્ટેન્સ છે આપણે એ જોઈ લઈએ. વિપુલ સેડ ટુ જેની. સૌથી પહેલા વિપુલ સેડ ની જગ્યાએ આપણે લખીશું આસ્ક્ડ જેની. હવે વાક્યને જોડવા માટે કંજક્શન તરીકે અહીંયા આપણે એ જોવાનું કે સહાયકારક ક્રિયાપદ છે કે WH, એના ઉપર ચાલવાનું. પણ ખબર પડી જાય કે વાય લખ્યું છે એનો મતલબ WH નો ઉપયોગ થયો છે, તો બીજું સહાયકારક ક્રિયાપદ, પેલું છે એ સહાયકારક ક્રિયાપદ છે, અને બીજું જે છે પ્રશ્નાર્થ વાક્યમાં WH આવે, તો આ WH નો ઉપયોગ થયો છે. જો WH નો ઉપયોગ થયો હોય તો સૌથી પહેલા આપણે અહીંયા અલ્પવિરામ ને ડબલ કોટેશન ને કાઢી નાખવાના, અને એની જગ્યાએ કંજક્શન તરીકે આપણે હવે મેકી દેશું વાય નું વાય. આપેલું જે વાક્ય છે એને આપણે વિધાન વાક્યની જેમ છે એ ફેરફાર કરીશું. જેમ કે લખ્યું છે આર યુ લાફિંગ, એનો મતલબ યુ આર લાફિંગ થશે ચાલુ વર્તમાન કાળ. તો યુ એટલે કેની વાત થશે? જેનીની. જેની છે એ સી માં આવશે, એટલે એનું આપણે સર્વનામ લખીશું, જેમ કે સી. હવે અહીંયા આર લખ્યું છે તો ઘણી વખત છે ને ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રોબ્લેમ કરતા હોય કે અહીંયા જ્યારે આર આપ્યું હોય તો આરને ધ્યાનમાં રાખીને વેર લખી નાખતા હોય છે, આરને ધ્યાનમાં રાખીને વેર લખતા હોય છે. પણ હા, આપણે છે એવું કરવાની જરૂર નથી. આપણે જોવાનું કે કર્તા કયું છે. અહીંયા કર્તા તરીકે યુ આપેલું છે. જો યુ આપેલું હોય તો યુ સાથે હંમેશા આર આવે. યુ એકવચનમાં પણ આવે, બહુવચનમાં પણ આવે, પણ તેની સાથેનું જે સહાયકારક ક્રિયાપદ તરીકે જો અથવા તો ટુ બી નું રૂપ તરીકે જો આપેલું હશે તો અહીંયા આર નો ઉપયોગ થાય. તો અહીંયા કહેવાનો મતલબ એ છે કે અહીંયા અત્યારે કરતા સી બનશે, તો સી ને ધ્યાનમાં રાખીને જો આપણે આર ને ધ્યાનમાં રાખીને જો અહીંયા વેર લખીશું તો સી સાથે તો વેર ન આવે. ઘણા બધા આવું કરી નાખે, જેમ કે વેર લખ્યું છે, સોરી આર લખ્યું છે તો ડાયરેક્ટ વેર લખી નાખશે. જો સી પછી છે ક્યારેય વેર આવશે ને, અહીંયા આર જે છે એના ઉપર ધ્યાન દેવાની જરૂર નથી. એનો મતલબ આપણે શું કરવાનું છે કે આર જે છે એ વચન મુજબ મેકવાનું, જોવાનું. એક વચન છે ઓકે, તો અહીંયા વોઝ અથવા તો વેરનો ઉપયોગ કરવાનો થાય. તો અહીંયા એક વચન છે એટલે આવશે વોઝ. જો બહુવચન હોત તો આપણે વેર કરે, પણ આર જે છે એને ધ્યાનમાં રાખીને ક્યારેય વેર મેકવાનું થતું નથી, નહીંતર ભૂલ થશે. વાયનું વાય, સી વોઝ. હવે લાફિંગ લખ્યું છે તો એનો મતલબ ચાલુ વર્તમાન કાળ છે, તો એ ચાલુ ભૂતકાળમાં જશે, એટલે કે અહીંયા લાફિંગનું છે આપણે લાફિંગ જ રહેશે. પ્રશ્નાર્થ નીકળી જાય અને વાક્ય છે એ બની જશે વિધાનમાં. તો જવાબ કંઈક આવો થશે, વિપુલ આસ્ક્ડ જેની વાય સી વોઝ લાફિંગ. આ એનો જવાબ. વિદ્યાર્થી મિત્રો, તો આ હતા પ્રશ્નાર્થ વાક્યો. હવે નેક્સ્ટ જે છે એના પછીનું આજ્ઞાર્થ વાક્ય જે છે એને આપણે ભણીશું. પ્રશ્નાર્થ વાક્યને વધુ સારી રીતે સમજવા માટે આપણે જે ગ્રામર છે એની અંદર ઘણી બધી એક્સરસાઇઝ ઓલરેડી આપેલી છે, તો તમે એને પાકી નોટમાં છે એ લખી નાખવાને. બધા જે પ્રશ્નાર્થની બરોબર જેટલી બી એક્સરસાઇઝ આપેલી હોય એ તમે પાકી નોટમાં લખી નાખજો. અને નેક્સ્ટ જે પીરિયડ આવશે ત્યારે આપણે હવે આજ્ઞાર્થ વાક્યનો અભ્યાસ કરીશું.